જળયાત્રા પહેલા ચકાસણીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાય। અમદાવાદમાં સાબરમતી નદીમાં થાય છે ગંગા પૂજન, જેમાં 148મી જળયાત્રાને લઈને ફાયર વિભાગ સ્ટેન્ડ બાય રહેશે। ફાયર વિભાગે જળયાત્રાના સ્થળ પર યોજી મોક ડ્રીલ। એમ્બ્યુલન્સ, ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થા જળવાય માત્ર મોક ડ્રીલ યોજવામાં આવી છે। જળયાત્રા પહેલા ચકાસણીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફાયર વિભાગ ખડે પગે રહેશે। જળયાત્રા યોજાશે ત્યારે સ્થળ પર આ ફાયર વિભાગ છે તે સ્ટેન્ડ બાય રહેશે। એમ્બ્યુલન્સ રહેશે, ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને જળયાત્રા પહેલા મોક ડ્રીલ યોજવામાં આવી હતી। 148મી જળયાત્રાને લઈ ફાયર વિભાગ જે છે તે સ્ટેન્ડ બાય રહેવાનું છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા જળયાત્રા યોજાવાની છે ને ત્યાં જ અત્યારે હાલ મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કોઈ અઘટિત ઘટના બને તો કેવી રીતે ફાયર વિભાગની જે ટીમ છે તે રેસ્ક્યુ કરીને લોકોનો જીવ બચાવતી હોય છે તેનું મોકડ્રીલ છે તે અહીંયા કરવામાં આવ્યું છે। સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્ય આ સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને જળયાત્રા દરમિયાન જો કોઈ અબનાવ બને છે તો કેવી રીતે લોકોનો જીવ બચાવવો, ફાયર વિભાગની ટીમ છે તે કેટલી એલર્ટ છે તે અહીંયા સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે। ફાયર વિભાગની કોલ મળ્યો છે અને ફાયર વિભાગની ટીમ છે તે અધિકારીઓ સહિત અહીંયા જ્યારે ઉપસ્થિત હશે ત્યારે લોકોના જીવ બચાવવા માટે હંમેશા ફાયર વિભાગ છે તે તત્પર રહ્યું છે અને એ જ તત્પરતા સાથે અહીંયા જે મોકડ્રીલ દ્વારા એક બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે ફાયર વિભાગની ટીમ છે જે સ્થળ પર તાત્કાલિક જે હાજર હશે અને લોકોનો જીવ આ રીતે બચાવશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી સાબરમતી નદીના શુદ્ધિકરણના લીધે સાબરમતી નદીમાં પાણી છોડવામાં નહોતું આવ્યું, પરંતુ અત્યારે હાલ સાબરમતી નદીમાં પાણી છે તે છોડવામાં આવ્યું છે। જળયાત્રાને લઈને તૈયારીઓ તો કરવામાં આવી રહી છે। દર વખતે ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર હોય છે, પરંતુ લોકોમાં પણ એક અવેરનેસ આવે તે માટેના ઉદ્દેશ્ય સાથે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર આ મોકડ્રીલના દ્રશ્યમાં આપ જોઈ શકો છો, સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેવી રીતે લોકોનો જીવ છે તે ફાયર વિભાગની ટીમ છે પોતાની એલર્ટનેસ સાથે લોકોનો જીવ છે તે બચાવી રહી છે। આવતીકાલે જળયાત્રા છે, ફાયર વિભાગની ટીમ પણ એ જ પ્રમાણે અત્યારથી સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી છે અને મોકડ્રીલ કરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો જળયાત્રા પહેલા ચકાસણીના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોઈ શકાય છે ફાયર વિભાગની ટીમ છે તે સમગ્ર મોક ડ્રીલ કરી રહી છે। જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો કઈ રીતે તેને લડી લેવાય અને કેવી રીતે લોકોનો બચાવ થાય તે માટેની આ અગાઉ મોક ડ્રીલ યોજાઈ હતી। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે ત્યારે સ્થાનિક પ્રશાસન છે તે સતર્ક છે। जी सर, ये क्या ड्रिल थी, पूरा उसका मोटिव क्या था? आज 10 जून के दिन अहमदाबाद फायर एंड इमरजेंसी डिपार्टमेंट ने एक मॉक ड्रिल का आयोजन किया गया था। इसका उद्देश्य था जो हमारी जल यात्रा होने वाली है, जो शेड्यूल है 11 जून को, तो उसकी तैयारी को परीक्षण करना, निरीक्षण करना और यदि कुछ गैप रह जाते हैं तो उसको पहले से एडवांस में उसको दूर करना। तो आज जो मॉक ड्रिल किए थे उसका सिनेरियो ये था कि दो हमारे जो प्रवासी थे, जो हमारे जो टूरिस्ट थे, वो बोटिंग करते जा रहे थे, लेकिन अचानक बोट उनकी पलट गई और दोनों ही लोग डूबने लगे। चूँकि उनके पास जैकेट्स थे तो डूब नहीं पा रहे, डूबने केस में थे। यहाँ से पर्सन ने देखा और फायर कंट्रोल को कॉल किया। फायर कंट्रोल को मैसेज मिलने के बाद जैसे ही मैसेज मिला, हमारा इमरजेंसी व्हीकल होता है, इमरजेंसी टेंडर होता है, प्लस एम्बुलेंस की गाड़ी रिवर फ्रंट में तुरंत पहुंची है। उसके बाद हमारे जो तैनात जवान होते हैं जो रेस्क्यू करते हैं, तो उन्होंने डाइव किया। बोट दो तरफ से बोट पहुंची और दो डाइव हुए और उन्होंने दोनों ही पर्सन को सफलतापूर्वक बचाया। इनको किनारे पर लाया गया और उसके बाद एम्बुलेंस की सहायता से फर्दर ट्रीटमेंट के लिए उनको हॉस्पिटल पहुंचाया गया। जल यात्रा के लिए कितना स्टाफ तैनात रहेगा, कितनी मशीनरी रहेगी? जल यात्रा के लिए चारों तरफ से हमारी एक बोट रहेगी, जो एक एक बोट जो डिप्लॉय करेंगे, प्लस में एम्बुलेंस रहेगी जो सपोर्ट प्रोवाइड करेगी, और उसके बाद हमारे तैराकी होंगे जो चारों तरफ से जो जल यात्रा रहेगी उसको सुरक्षित करेंगे। ओके, थैंक यू। लो